આમળીના ઝાડની નીચે જયદીપ ઊભા છે. શું કરો હો પણ લિપસ્ટિક કરીને કાઢીને હવે આને લિપસ્ટિક ઉપર પાવડર કર્યો ને ઈ જ વાળી છે જ્યાં કાર્તિક ના મેરેજ હતા. કાકી ખાજો એ મરચાં ભજીયા ખવડાવવા છે હામ હામા ન્યા પડી છે આપણે હી કરવાનું હતું. તો પાછો મગજનો બાટલો જાશે. થોડા ગીત લગાવી દઉં હારા એટલે જલ્દી આવી. ખાવા પીવાનું જ ગોતતા હોય નહીં આપણે. ખાધોડ કાઢી કોકે હાલા નીકળો હવે જલ્દી. આના કેમ મોતિયા મરી ગયા. આના રવડે ત્રણેય જણા ખાઈ પીને હવે ચા એને કરી બોલો ચા પીવે છે ત્રણેય. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હું બધાય મજામાં જશો ને અમે અત્યારે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને સવારમાં. આજે બીજો દિવસ છે ઉપલેટામાં. ઓમ ત્રીજો દિવસ છે પણ રાતે આવ્યા હતા લેટર એ દિવસ નથી ગણતા. આજે જાય છીએ પાછા શ્રીમંતમાં. આ રીતે રેડી થઈ ગયા છીએ. આમળીના ઝાડની નીચે જયદીપ ઊભા છે. સિંગર તો હાલો એ આનો અચ્છા હમણાં ખોલ્યો દરવાજો ખુલ્લો જ મેં કીધું. ગામમાંથી થોડુંક શોપિંગ કરવાનું છે ને પછી શ્રીમંતમાં જવાનું છે ને પછી બપોરે જમીને પાછું અમદાવાદ ભેગું થઈ જવાનું છે ચારેય. ચલો અત્યારે પેલા શ્રીમંતમાં જઈએ. કામ ચાલુ ને આજુ કોણ હૂતું અહીંયા જો અવાજ આવી ગયો ને કાર્તિક હૂતો હે. ઉઠો હવે 10 વાગ્યા ના અહીંયા કંઈક હજી તૈયાર થાય છે તો હું પાછી થઈ ગઈ હતી. શું કરો હો પણ લિપસ્ટિક કરીને કાઢીને હવે આને લિપસ્ટિક ઉપર પાવડર કર્યો. પાછો કાઢો જીબડી અડાડી તો પાછો કાઢો તો લિપસ્ટિક ઉપર પાવડર આ નવી ટેકનિક છે. આછી કરવામાં આજે બહાર જાય છે ઇન્ડિયાની. ઇન્ડિયન બાર ઓલરેડી છે જ. આપણે તો ફાઇટ આવે લિપ બામ લગાવી લે પૂરું. બીજું શું આમાં પાવડર ન હોય ન કાંઈ. ત્યાં સુધી આપણે છે ને આપણા હિંચકામાં થોડી વાર હિંચકી લઈ. અહીંની હોમ ટૂરમાં તમે જોયો જ હશે આ હિંચકો. મજા આવે હિંચકો તો હોવો જોઈએ. આપણે અમદાવાદ કરશું તો થોડા ટાઈમ પછી. ચલો આ કાર બાર કાઢે છે. ટેણીઓ જોવો. હાય ટાટા ટાટા રસ્તામાં દહીણું લઈ લે છે કારમાં જ મૂકી દે. અત્યારે કાચ થોડો ખરાબ છે ઇગ્નોર કરજો. હે સાફ કરી રાખા ને એ પછી ખાઈને આવશું બોલા ગરમ હશે ગરમ થોડી હોય ક્યાર નો બોલો કરી દે. ઠીક હાલો હવે નીકળીએ. પરવાર ધરાવી ઈ કે આ બેન એટલે બધી રોજ ખાતા હશે. અમે લઈએ એટલે અમદાવાદ. એને ખબર હે ને તો હું ગાડી આગળ બેન મજા આવે ને. મમ્મી કે મારો તો આગળ કોઈ દી વારો જ ન આવે એટલે મમ્મીને કીધું અત્યારે બેહો. મમ્મી ના આવે પપ્પા હોય કે દાદા હોય દાદા હોય. તારો ઈ તો ફરવામાં દ્વારકામાં આવી ગયો તો તારો કારોલી હતી તો આવી ગયો નકર ના આવે અત્યારે. ફાવતું તું બધાને પાછળ એટલે વાંધો ન આવ્યો. હાલો તારે આવવાનું મોલમાં તારે શ્રીમંતમાં જવાનું ડાયરેક્ટ. પેલા વાંચ જવું બધા. ચાલો બધા ચા નાસ્તો કરે છે. આપણે ચા પી લઈ ખાલી. ચા નથી પીવો? ચા નાસ્તો કરવો જ તો જોઈ લે જરા ગાંઠિયા. એક ગાંઠિયા શું થાય ને ઈ જ વાળી છે જ્યાં કાર્તિક ના મેરેજ હતા. કાકી ખાજો. કાકી કેવું બોલું કેજો કઈ જોતું હોય તો. ડિસ્કો નથી કરાયો. ગરબા કર્યા હતા કાકી? બોલતા જ નથી. ચાલુ હોય ને તો એમ ના હાલે બોલવું પડે. એટલે આ તો ચાલે. આ લઈ આવી દઉં હું તમે બોલો આમાં. હા જો બોનાન્સા મેચિંગ કર્યું જ બે. કેવડી મોટી થઈ ગઈ. નાની હતી તે રમવા આવતી ઘરે. હા જો બધા અહીંયા ગીત ગાય છે. નાનસી એનું પર્સ જો કેવડું મોટું છે. હા પર્સ જો ને ટીંગાડ્યું. આ જો ગીત ગાય છે ભાઈ શ્રીમંતના.
શ્રીમંત તો ચાલુ છે, જેમ તમને બતાવ્યું એમ બધું વિધિ વગેરે ચાલતું હતું. અને અમે લોકો બે અત્યારે નીકળ્યા છીએ બહાર. કામ હતું થોડુંક માર્કેટનું, બધી અમુક વસ્તુ લેવાની હતી અને અમુક વસ્તુ બદલાવાની હતી સ્ટીલની, એટલા માટે બહાર નીકળ્યા છીએ. અને થોડીક વારમાં ત્યાં જાશું અને પછી જમીને આપણે આજે નીકળી જવાનું છે અમદાવાદ. હજી તો ઘરે જઈને બધી પેકિંગ વગેરે બાકી છે. કા બધું એમ નમ રેચાપટ પડ્યું છે, વસ્તુ બધી પેક કરવાની બાકી છે, કપડાં ને એ બધી બાકી છે. તો અહીંયાથી જમીને પછી જાશું ઘરે અને બધું પેકિંગ વેકિંગ કરીને જવાનું છે અમદાવાદ આજે જેદી પપૈયું ખાવું હોય તો લઈ જાઉં છે. અને પાછું પીપળે સ્ટોપ આવે કે નહીં વિચારીએ, કદાચ તો આવશે. પ્લાન તો કરીએ છીએ, જોઈએ હવે. ખરીદી થોડીક થઈ ગઈ, હજી થોડીક બાકી છે. જો આ બાથરૂમ સેટ છે અને હાથમાં ટબ લઈને જાય એવડી જબલું જ નહોતું, આવડું ખુલ્લું જ. ચાલો મૂકી દો. અને હજી ખાટલી લેવાની છે, પછી જવાનું છે જમવા. ખાટલી લઈને જાય વાડી ભેગા પાછા. તો કે અંદર બેસવા અમે પ્રસંગની વચ્ચેથી આવ્યા તો અમારે ત્યાં કેમ જવું, ઉતાવળ હતી એટલે. ઉતાવળ થોડીક હતી. તો બ્લેન્ડર અને ખાટલીની ખરીદી કરી લીધી છે. જો પાછળ બતાવું, જો અહીંયા ભરી દીધું છે. કા અને હવે જાય પાછા શ્રીમંતમાં. કાર્તિકભાઈ ને એ લોકો ભી હવે આવી ગયા છે ત્યાં. મોબાઈલ હે ને કુલ ઓલો શું કહેવાય તપી ગયો તો. બોલ અહીંયા પડ્યો તો ને માથે તડકો આપતો હતો. તડકામાં પેલા કારમાં ભૂલી ગયા હતા ને કારમાં જ્યાં તડકો આવતો હતો ને ત્યાં જ પડ્યો હતો. તો ટેમ્પરેચર એકદમ હાઈ થઈ ગયું, ચાલતું જ નહોતું. એસી ચાલુ કરીને એમાં રાખવો પડ્યો, પછી ચાલુ થવા દીધો. અને કઈ ટૂંકમાં મોબાઈલ યુઝ જ ન કરી શકો, આઈફોન ગરમ થઈ જાય. ચલો જમવાનું લે છે અને લગ્ન કરવાનો ફાયદો આપણે ન લેવું પડે, લઈ લઈએ બધું. બરોબર ને? કાલે એમ જ હતું ને, દર વખતે એમ જ હોય છે. હે હો બધા એનો આવી ગયું. મેં કીધું લગ્ન કરવાનો ફાયદો એમ આપણે થાળી ન લેવી પડે. ચલો તો શું છે આજે? રોટલી, મગ, હે હા હે હા બધા સગાવાલા જ છે જે પીરસે છે. જી અગાઉ લેવાય ગયો, વચ્ચે ઘૂસ મારી ને. હું કાકા ભૂંગરા ખાલી કા જો અહીંયા નદી થઈ જાય ચટણીમાં. છાસ લઈ આવું. તો જો થાળી રેડી થઈ ગઈ છે, બધા ગોઠવાઈ ગયા છે. ચલો જમી લઈએ. કાકી નું લે કાઈ બોલ છે. એ મરચાં ભજીયા ખવડાવવા છે. હા મામા હલવો મગ ઓ તમે મરચાંનું ભજીયું ખવડાવો. એટલે તો કોઈ ભાવે એટલે જ ને. વાહ આ બધાય ભાઈઓ બેઠા ને આ બેન જો છાસ લઈને આવી છે. હાલો એક્ટિવા ક્યાં પડી છે? અહીંયા થોડી વાહ હે. ત્યાં પડી છે. આપે હી કરવાનું હતું, દાંત કાઢો એવા. કરાત કર્યું પૂજા. પાછું વન્સ મોર. હાલો એક્ટિવા લઈ આવી. હાલો મળીએ, બાય. આવજો બાપા. પછી ખાટલીન બેની ખાટલીન ટબ ને આ બધું કેમ હમાડવું? 4 જણા તો આપણે બધી બધી ખાવી હે. હું અહીંયા આને પૂછી લે કેટલી રાખવી એમ પૂછવાનું. આને મને પૂછવાનું નહીં કેટલી લેવી. હા ઈ કદાચ લે. હે હાલો સામાન બધું ભરે છે. ઉપરેડાથી બધી વસ્તુ આવે, જેમ કે લિક્વિડ છે. અહીંયા જો આ બધું લોટ ની બાચક્યું, ખાટલી, આવું બધું શેરડિયું. આનું ગ્રે હે, આ લઈ જવું હોય તો. આપણે ગ્રે બધી રાખી ને. આજો ગ્રે તો ગ્રે જેવું જ લાગે. પાણી લોટ થઈ ગયા બે હમાય એટલી જગ્યા હે. જો ખાટલી ને એવું હે.
હાલો આવજો. મળીએ પાછા. હવે પગે લાગવાનું હોય. હજી ઘટાડવાનું છે. ઘટાડવાનું હવે પછી બહુ નથી ઘટતું. આવજો. અમદાવાદ આવો હવે. અમદાવાદ તો જઈને આવ્યા હવારે. આવ્યા હા 5 વાગે આવ્યા. ઠીક. તો અમે અહીંયા હતા. સમયસર પહોંચાઈ જાય. બાય બાય. મેસેજ કરતા રહેજો. હાઉ. ક્યાં કોઈ ગયા એમ લાઈવ લોકેશન મૂકતા રહેજો. હા આવજો. ધીમે ધીમે આવજો. સમજાઈ ગયું? 60-70 જ આંકવાની. હાલો આવજો. બાય બાય. ઉપલેટાની ફેમસ મોજ નદી. મોજ નદી. મોજ નદી અહીંયાથી નીચે ઉતરીને અહીં પેલા મેળો ભરાતો અમારે. હવે પેલા નીચે મેળો ભરાતો ને ત્યાં મોજ નદી હતી. ત્યાં પછી મોજ નદી થઈ ગઈ એટલે ઉપર મેળો ભરાતો. હવે તમે જઈને રાજકોટ તો દર વખતે એક જ પ્રશ્ન હોય કે શું ખાવું. પીપળે તમને ખબર છે એમ ખાઈ છે પણ કોમન જ હોય જેમ કે ઢોકળા છે, વડાપાઉં ઓર્ડર કરી દઈ, ચા ભાખરી ખાવા તો નતા. આ ભાખરી નથી ખાવા. એટલે આવું કોમન જ હોય છે. તો તમે કંઈક નવીન વસ્તુ કોમેન્ટ કરો. મને છે ને ક્રેવિંગ થાય છે, નવીન ખાવાનું મન થાય છે. કંઈક કમેન્ટ કરો. અમને નામ નથી આવડતું. આઈડિયા આપો. હા આપણે સીએનજી પ્લસ માલધારીમાં ચા. હા 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 કોને કોને માલધારી ચા પીવું આવે છે કમેન્ટ કરજો. એનાથી સારો કે હોય તો કમેન્ટ કરી દેજો. ગોંડલ આસપાસ અત્યારે માલધારી ચા પી છે અત્યારે તો હોટલનો. હા તો અમારે પીવે નહીં. કંઈક ઈચ્છા જગાવો ને. ચા, કોફી, શરબત. અમારે આપણે વ્યસન નથી. એક ઈચ્છા થઈ જાય તને બોલ યાદ કરાવું. પફ માલધારી. બફ ખાઈ શકાય. પણ પછી જમીશ નહીં. બિચારી જમવાનું નક્કી થઈ તો. અને અમે નીકળ્યા 4:30 વાગે. તો આજે ટ્રાફિક ન મળવો જોઈએ. નક્કી નહીં જો મળશે તો પાછો મગજનો બાટલો જશે પુલ ઉપર. અત્યારે તો કોરો કાટ છે કેમ કે હજી જેતપુર સુધી કાંઈ નહીં હોય ટ્રાફિક. પુલના કામ ન થતા જેતપુર સુધી. જો આ રીતનો કોરો રોડ છે. સીએનજી નો બ્રેક લીધો છે પીઠડિયાના ટોલ નાકાની પછી. હા ન્યૂઝ રિપોર્ટર. અને અમારો પ્લાન એવો થાય છે કે જમવામાં રાત્રે ભેળ અને પછી બર્ગર પણ મગાવવાનું. એટલે 2 વસ્તુ. એ બધું આપણે છે ને રાજકોટ થી જ આવશે. અને એક ઓર્ડર કરશું અને બાકી ભેટ તો છે ને મારા સાસુ કચરા લઈ આવશે. રસ્તામાંથી બોર લીધા હતા તો બોર ખાય છે 2. માલધારીમાં હે ને ચા પફ સારું આવે એટલે આને પફ ખાવું હતું. હું ખાઈ ભાઈ રાજકોટ તું અત્યારે ખાઈ લઈ તો જોઈ છી કેવી ખાહો. ના ભાઈ હાલો ખાઈ લઈ પછી રાજકોટ જમવાનું. પછી ગયેલો શું આપણે કોકો પૂછવાનો છે. છેલ્લા કેટલા વર્ષોથી કોકો મળ્યો નથી. આજે હવે જોઈ આજ હોય કે નહીં. બફ ખવાઈ ગયા છે અને ચા પાણી પીવાઈ ગયા છે. ચલો જોઈએ. થોડા ગીત લગાવી દઉં હારા એટલે જલ્દી આવી જાય ડેસ્ટિનેશન. એવું પોટીભાઈ હે ને પોટીભાઈ. યસ. તો પુનિતનગરના ટાંકાએ પહોંચી ગયા છે ગાઈસ ને. જો આ પુનિતનગર બીઆરટીએસ સ્ટોપ અને ટાંકો અને પીપળો કોકે તોડી નાખ્યો છે. એટલે એની બાજુમાં હવે બાકડો ભેગો કર્યો છે અમે. મીન્સ બાકડો ગોઈતો છે. અને આ ખુરશી આ હોટેલ વાળા આપી છે ભાઈ સારા છે. તો અહીંયા જ આપણે આ રીતના રોડ ભોજન ગોઠવું છે. જો ખુરશી પ્લસ બાકડો અને ખુલે છે. અને મળી લીધું બ્લોગ ન કર્યો મળવાનો. કેમ છે બીજી વાર મળી લઈ. કેમ છે બીજી વાર. હા ઉપલેટાના તમારે જમાઈ. પુલ ઉપર ચડી ગયા ભૂલમાં દેખાણું જ નહીં. જમવામાં છે ભેળ અને બર્ગર. જો પાછળ પાર્સલ પડ્યું. પેલા ભેળ ખાઈ લે કા. હાલો ભેળ આવી. લીંબુ કે
ચાના રવડે ત્રણેય જણા ખાઈ પીને હવે ચા એને કઈ રીત બોલો ચા પીવે છે ત્રણેય. લોક માર દિયો. હા હાલો હાલો નીકળો હવે જલ્દી. હાલો ભાઈ નીકળો, ખાઈ દીધું હે. હાલો હાલો નીકળો. હાલો આપણે નીકળ્યા જાવ હવે. ખાવા પીવાનું થઈ ગયું ને હવે ફટાફટ બેસી જાય ડાયરેક્ટ ગેલોપ્સ આપણે કોકોને ફાઇન્ડ કરવાનો છે. ખાવા પીવાનું જ ગોતતા હોય નહીં આપણે. ખાધોડ કાઢી કોકે એ રહી નીચે થાય છે જો અમે અહીંયા લઈ આવ્યા હતા અહીંયા દેવાનું એ લોકો નો અમે રાખ્યું. હાલો હાલો ભલે બાય બાય. બાય બાય ટાટા. બાય આવજો અંજુ. આવજો કાર્તિકભાઈ હાલો. હાલો બાય બાય. નીકળો હવે. જમકુડી આવી ગઈ નહીં. હાલો બાય. થઈ ગઈ શોર્ટ મીટિંગ. હો હવે તમે અહીંયાથી જરાક અહીંયા ઉપર મૂકો. કર દો કર દો. ટ્રાફિક જામ. તો ગાઈસ ચોટીલા આવી ગયું છે અને અહીંયા ચા નથી પીવાના આ વખતે પહેલી વાર એવું થશે ચોટીલા ચા નથી પીવાનું. બાકી તો આપણે ચા રાજકોટ પી લીધો પ્લસમાં ગેલોપ્સમાં આપણે એક સ્ટોપ લેવાનો છે. ત્યાં જે ચા પીએ અથવા તો પેલું કોકો તો લેવાનું જ છે. કોકો સાથે લઈ લેશું ને ચા પી લેશું એવું કંઈક કરશું. કોકો છે કે નહીં પહેલાં તો એ જ મોટી મિસ્ટ્રી છે. નહીં હોય ત્યાં જગ્યા થઈ જાય બંધ થઈ ગઈ. 9:45 જેવું થયું છે એટલે 11:30 પહોંચી જાય 1 કલાક થાય અહીંથી તો કદાચ ખુલ્લું જાય છે. કદાચ નહીં 11:30 ખુલ્લું જ હોય ને. કાંઈ નહીં ચાલો. ડ્રાઈવર કલાકમાં ગેલોપ્સ આવશે નહીં આવે મોડું થાય એ છે. હવે જોઈએ હવે ટીમો હે તો ચા પી લેવું. ટી પોસ્ટ તો ખુલ્લું જ હતું તે દિવસે લેટ આવી. અને હા ડુંગર અત્યારે દેખાતું નથી બાકી તો તમને દર્શન કરાવી દઉં ડુંગર. શું ધીમો નથી 60 પર ખાવાની એટલે 60 નહીં હો ભાઈ 70 હાલે. આ તો એ તો ન પહોંચે. ન પહોંચ્યા પહોંચી જાઓ 5-10 મિનિટ મોડા પહોંચાડજો પણ 11 પહેલા પહોંચાડી દેજો બરોબર. ચલો ટ્રાફિક છે થોડો થોડો ને ગેલોપ્સ પહોંચી ગયા છીએ. પબ્લિક છે નહીં આ બે જો ચુંગુ મુંગુ આ કેમ નોખા નોખા ભાઈ. આ તો નવી જાય ગઈ લે ભૂખ લાગી ગઈ કે શું ખાવું વડાપાઉં કયું સાદું એટલે ઓઇલમાં કે બટ બોમ્બૈયા આના કેમ મોતિયા મરી ગયા. હા ચાલો વડાપાઉં લઈ લીધું અને કોકોય લઈ લીધો છે મસ્ત આમ ડેકોરેટિવ આપ્યું. પેલી વાર આજે તો સક્સેસ મળી છે 5 વર્ષમાં. ફટફટ ખાઈને ભાગી મોડું થાય છે. બધું મસ્ત છે મીન્સ કોકો નીચે છે હે ને મસ્ત જોરદાર છે. કઈ ટ્રાય કરજો ગેલોપ્સમાં સંતુષ્ટિનું સ્વિસ ગોલ્ડ કોકો. બીજું એક કઈ સાજા નથી પીધા અમે પણ બીજું એક આના જેવું જ હતું. આ ચોકલેટ છે એનો મજા આવી. હા સારું ડ્રાઈવ કરતા કરતા આપીશું. ગેસ બધો સામાન ખાલી કરી ઓલા લોકો ગયા થોડોક લઈને બાકી તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા અમે ઘરે અને 1:45 જેવું થયું છે અત્યારે. 10 મિનિટ જેવું થઈ છે નાઇટ ડ્રેસ પહેર્યો ને એવામાં. 1:35 જેવું થયું પહોંચતા તો લેટ થયું ખબર નહીં ટ્રાફિક હતો અને ધીરે ચલાવ્યો નથી એટલા માટે થઈને એની ચલો સુઈ જાય દેવાંગી તો સુઈ જ ગઈ. હું પણ સૂઉં છું. કાલે પાછી જોબ શરૂ તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.